હાલ આપણે દુકાને થોડો નાસ્તો લઈ લઈએ. અરે નયનભાઈ આપણી ગાડી પર જો બોલો માણસ આપણી ગાડી લઈને ગયો છે. તું ચિંતા કર માં. શું ચિંતા કરના આપણી ગાડી જતી રહે છે ભાઈ. તું ચિંતા કર માં, કાંઈ વાંધો નહીં. ગાડી લઈને જતો રહ્યો છે માણસ. આપણી ગાડી જ્યાં જ્યાં ફરતી હશે, જે ઊભી રહેશે તે મને બધું બતાવશે કે ક્યાં ફરી છે. આપણે પોલીસ વાળાને ફોન કરીને આપણે બતાવી દઈશું. જો હું તને બતાવું, આ આપણી એપ્લિકેશન છે જીઓ સેફ ની. આ મારી ગાડી છે. આ ગાડી મારે આ જગ્યાએ ફરે છે, હું અહીંયાથી એનું લોકેશન જોઈશ. લોકેશન બતાવ્યું, આ એનું લોકેશન જ્યાં ફરે છે એ મને બતાવી દીધું. આની અંદર આ લોકેશન બતાવ્યું ને, આનાથી મને ખબર પડી જાય કે મારી ગાડી ક્યાં ફરે છે. અને ચોરને ખબર નથી કે અંદર આપણે જીપીએસ ઇન્સ્ટોલ કરાવેલું છે. એનાથી મને ખબર પડી જાય. જો હું તને હમણાં કટ ઓફ કરી દઉં, અહીંથી હું કટ ઓફ કરી દઉં એટલે અહીંથી બંધ ડિવાઇસ. અહીંથી મારી ગાડી બંધ. જો હમણાં બંધ થઈ જશે. ગાડી બંધ કરતો ભાઈ. એટલે આ સારું નહીં થતું. પોલીસે પાછળ આવે છે. જો આ ગાડી બંધ થઈ ગઈ, બરાબર ને? હવે આ ગાડી અહીંથી હલશે જ નહીં. આપણે બંધ કરી દીધી. ગમે એટલી ગાડી ચાલુ કરવાની કોશિશ કરશે પણ ગાડી ચાલુ થશે જ નહીં. પોલીસ વાળાને કહી દેશું કે મારી ગાડી અહીંયા મૂકીને જતો રહ્યો છે, ચોર એટલામાં હશે, તમે એને પકડી લેજો. અરે વાહ ભાઈ, આ તો બહુ સરસ ટેકનોલોજી છે. મને રક્ષાબંધનમાં તો એક્સ્ટ્રા ગિફ્ટ લઈ આપવાનો છે, એમાં પણ આ જીપીએસ ડિવાઇસ ઇન્સ્ટોલેશન કરી આપજો તમે. ચોક્કસ, આમાં જીએસએફ નું જીપીએસ નખાઈ દઈશ. 9 વર્ષ જૂની કંપની છે, સારું એવું સપોર્ટ આપે છે, સારું એવું ઇન્સ્ટોલેશન થાય અને ફાસ્ટ ઇન્સ્ટોલેશન કરી દે છે. અને આપણે પણ આપણા માટે બહુ સેફટી વાળી વસ્તુ છે અને બહુ ઓછા પ્રાઇસમાં આપણે જીઓ સેફ નાખી આપે છે અને 24 કલાક માટે આપણને સપોર્ટ પણ મળે છે. તો વાંધો નહીં આવે આપણે.